વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરી ગુજરાત। સિહોર તાલુકાના પીપરડી ગામે આર્મી જવાન કોળી સમાજના યુવાનનું અને 12 મકાન પાડવાના હતા। એમાં 2 રાજપૂત ભાઈઓના મકાન હતા અને 10 મકાન કોળી સમાજના હતા। એમાં એક આર્મીમાં ફરજ બજાવતા આર્મી જવાન સુરેશભાઈ પરમારનું પણ મકાન પાડવાનું હતું। આ સૌ મકાનને 3 નોટિસો આપવામાં આવી હતી, માત્ર ને માત્ર રાજકીય કાવા દાવા રાખી અને ટીડીઓની મીઠી નજરની નીચે। ત્યારે ખૂબ લાંબા સમયથી લડત ચાલતી હતી, આપ પણ સૌ જાણો છો। એમાં ત્રીજી મુદતની તારીખ પાડવા માટેની ફાઇનલ તારીખ થઈ ગઈ હતી। પોલીસ બંદોબસ્ત પણ મગાઈ ગયો હતો। એની તારીખ હતી 20/7 બપોરે 11 વાગ્યાના સમયને કલાકે પોલીસનો બંદોબસ્ત પણ માગી લેવામાં આવ્યો હતો। અધિકારીઓને જવાબદારી પણ દેવામાં આવી હતી, અલગ અલગ વિભાગના અધિકારીઓને। એની પાછળ ખૂબ મહેનત કરતી કોળી સમાજના આગેવાનોએ ખૂબ મહેનત કરી। એમાં પરસોત્તમભાઈના બંગલેથી પણ મદદ થઈ છે। આજે માજી ધારાસભ્ય જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડે પણ મદદ કરી છે અને પૂર્વ વિપક્ષ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા બળદેવભાઈ સોલંકીએ પણ મહેનત કરી છે અને ચાલુ જિલ્લા પંચાયતના સદસ્ય શિવાભાઈ ગોહિલ દ્વારા પણ મદદ થઈ છે। શિવાભાઈ તાજેતરમાં ચૂંટાઈને આવેલા છે, જિલ્લા પંચાયત સદસ્ય છે, એમને પણ ખૂબ સારી મદદ કરી છે। ત્યારે આ તમામ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સત્તામાં હોવાથી સત્તાના જે કોળી સમાજના આગેવાનોને મદદ કરી છે એમનો પણ આભાર માનું છું। વિપક્ષમાં પણ કોળી સમાજના આગેવાનો છે એમને જે મદદ કરી છે એમનો પણ આભાર માનું છું। આ 12 પરિવારમાં 2 રાજપૂત ભાઈઓના મકાન હતા અને 10 કોળી સમાજના મકાન હતા। એમાંથી એક આર્મી જવાનનું પણ મકાન હતું, સુરેશભાઈ પરમાર। આ તમામના મકાન પાડી દેવાની નોટિસો કાઢી નાખી હતી અને 20 તારીખે એમાં જે અમે આહવાન કર્યું હતું કે 20 તારીખે કોળી સમાજના અને રાજપૂત સમાજના યુવાનોએ મોટી સંખ્યામાં આંદોલનકારી યુવાનોએ હાજર રહેવું પીપળી ગામે। એટલા માટે કે ચોમાસું સત્ર હોવાથી મકાન પાડી શકાય નહીં, પરંતુ આ ભ્રષ્ટાચારી ટીડીઓ રાવ સિહોર તાલુકા પંચાયતની જેમની બદલી થઈ ગઈ છે, પણ એમને એમ હતું કે હું બદલી કરતો જાઉં, બદલી મારી થઈ તો ગઈ છે પરંતુ હું આ પાડતો જાઉં। એટલે આ ભાઈને પાડવું હતું મકાન, એટલે તાત્કાલિક એમને નોટિસ કઢાવી અને મકાન પાડવું હતું। પરંતુ કોળી સમાજના આગેવાનોએ ભાજપ કોંગ્રેસ જોયા વગર એક મંચ ઉપર આવી અને પોતાનો મત વિસ્તાર પણ ન હોય તોય પરસોત્તમભાઈના બંગલેથી ફોન થયો અને પ્રવીણભાઈ ખૂબ સારો રસ લીધો, બળદેવભાઈ ખૂબ સારો રસ લીધો, શિવાભાઈ ખૂબ સારો રસ લીધો। બધા એક થઈ અને જે કામ કર્યું છે ત્યારે આજે ડીડીઓએ એ નોટિસ કાઢી છે અને મોકૂફ રાખવામાં આવ્યું છે। ત્યારે આ તમામનો સરકારી તંત્રનો પણ આભાર અને કોળી સમાજના હિત માટે અને રાજપૂત સમાજના હિત માટે જેમને મદદ કરી છે, જેમના 2 ઘર વિહોણા થઈ રહેલા લોકોને બચાવવાનું કામ કર્યું છે, એ તમામ રાજકીય આગેવાનોનો અને તમામ યુવાનોનો અને આ લડતમાં જેમને સાથને સહકાર આપ્યો છે એ તમામ યુવાનોનો અને તમામ મિત્રોનું હું આ તકે આભાર માનું છું। અને હજે પણ ટીડીઓ રાવને કહું છું કે અમરેલી જશું તોય પણ છોડવાનું નથી, ત્યાં પણ હું પાછળ આવવાનો છું। તમે જે અહીંયા લોકોને હેરાન કરવાનું કામ કર્યું છે તો અમરેલી જઈને પણ અમે છોડવાના નથી। તમે અહીંયા રહીને જે કામગીરી કરી છે 28 વર્ષની તમામ માહિતીઓ ભેગી કરી અને અમે કોર્ટમાં પિટિશન પણ જરૂર પડશે તો દાખલ કરવાના છીએ, પણ તમને છોડવા નથી। તમે 2005ના બેન્ચના ટીડીઓ છો ને, હજી ટીડીઓ છો, પણ તમને કોર્ટ સુધી ઢળી જવાના છે, કેમ કે તમે નાના લોકોને હેરાન કરવાનું કામ કર્યું છે। સરકારનો પરિપત્ર હોવા છતાંય તમારે મકાન પાડવા હતા, લોકોને 2 ઘર કરવા હતા, માલઢોરનો છેલ્લે પછી તમારે માલઢોરના ફરજા પાડવા હતા। ત્યારે તમને આ કોળી સમાજના નેતાઓને જ્યારે ફોન આવ્યા અને આ કોળી સમાજના આગેવાનો છે ભાજપ કોંગ્રેસ ભૂલી અને એક થયા, ત્યારે તમે પાછી મારી છે। લડાઈની તમને બીક લાગી ત્યારે તમે પાછી મારી છે, આંદોલનની તમને બીક લાગી ત્યારે તમે પાછી મારી છે, તમને તમારા પુતળા બાળવાની તમને બીક લાગી, તમે ખૂબ કીધું પુતળું નહીં બાળવાનું, પણ તમારું પુતળું ક્યારેય પણ બાળવાનું જ છે। આ બધું જ કર્યું પછી તમે જે પાછી મારી છે, પરંતુ તમને સરકારનો ડર નથી। સરકારના જે પરિપત્રો છે સોમાં ઘર વિહોણા કરવા નહીં કરવા કોઈને, એની ઉપર જઈને તમારે મકાન પાડવા હતા, ત્યારે તમારી બદલીઓ થઈ છે અને હજે તમને સિહોર છોડવું ગમતું નથી। પરંતુ કઈ વાંધો નહીં, આવનારા સમયની અંદર ફરી પાછા મળશું અને અમરેલી તમારી બદલી થશે, ન્યા મળશું। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। આભાર।
ખાસ ખાસ તમામ રાજકીય મંચ ઉપરથી ભાજપ કોંગ્રેસ ભૂલી અને કોળી સમાજ માટે જેમને કામ કર્યું છે તમામ નેતાઓનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગુજરાત.